સ્વામિનારાયણ. આજે હું વચનામૃત બોલવાનો છું. સંવંત 1876 માસ સુધી 14નો દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ કથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, લીધા હોય ને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય ને તેની જે અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાન વિના બીજી કઈ વાસના ન હોય એ પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 11મું પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની